જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું ઊભો છું ઊંઝામાં પરિશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે કે જ્યાં આગળ બે સેન્ટર ચાલે છે. એક છે માનવ મંદિર જે દિવ્યાંગ બાળકોનું ડે કેર સેન્ટર છે અને બીજું છે ઓક્સિજન. વાત કરું માનવ મંદિરની તો રોજ સવારે દિવ્યાંગ બાળકો ગાડી દ્વારા અહીંયા આવે છે અને અહીંયા તેમને બોલતા ચાલતાથી લઈને તેમને નાની મોટી એક્ટિવિટી શીખવાડવામાં આવે છે. દિવ્યાંગ બાળકો અહીંયા અગરબત્તી બનાવે છે, માતાજીના ગરબા બનાવે છે અને સાથે સાથે પર્યાવરણને નુકસાન ના થાય એવા કાગળના બેગ બનાવે છે, જે મેડિકલ સ્ટોરમાં દવા આપવા કામમાં આવે છે. અને ખરેખર બાળકોના મોઢા પરનું સ્મિત જોઈને તો અંદરથી જ ઉત્સાહ આવે છે કે આટલા બધા પડકારો હોવા છતાં તેઓ લડે છે, તેઓ હાર માનતા નથી અને તે આપણને શીખવાડે છે કે કેવી રીતે જીવવું. અને માનવ મંદિર જેવી સંસ્થા જ આવા દિવ્યાંગ બાળકોને આપણા સમાજનો ભાગ બનાવે છે, તેમની છુપી શક્તિઓ બહાર લાવવામાં મદદ કરે છે. હાલ અમે જે એક દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી અગરબત્તીઓ ખરીદી છે. દિવ્યાંગ બાળકો આપણા માટે અગરબત્તીઓ બનાવે છે, આપણા માટે બેગ બનાવે છે કે જે કાગળની બેગ બનાવે છે અને સાથે સાથે તેઓ ગરબાઓ પણ બનાવે છે. તો આગલી વખત જો તમે કોઈ પણ તેમની મદદ કરવા માંગતા હોય તો તમે આ QR કોડ ઉપર તેમને દાન આપી શકો છો, સહાય કરી શકો છો, અથવા તેમના દ્વારા બનાવેલી અગરબત્તી હોય કે પછી કોઈ પણ ગરબા હોય, કોઈ પણ પેકેજિંગ વાળી વસ્તુ હોય તે તમે ખરીદીને તેમને પ્રોત્સાહન આપી શકો છો. તો બસ તમે પણ માનવ મંદિરને જેટલું બને તેટલું સહાય કરો. આ રીતે તેમનો QR કોડ, તેમનો નંબર તમે અહીંયા વિઝિટ કરો, તેમનું જુઓ કે કઈ રીતે બાળકો રાખે છે, સાચવે છે અને બને શકે તેટલું તેમની મદદ કરો.